એટલે સેવ ટમેટાનું શાક, ડુંગળી, પછી ઓલી લસણની ચટણી, છાસ, મરચું, ગોળ અને ભાખરી કે પછી થેપલા પરોઠા એવું કઈ કોઈ ને અરે મજા પડી જાય એમ, જલસો પડી જાય એવું. તો અત્યારે 11:15 થયા છે અને અમે અમારા વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે. 3 તો બની ગયા છે, હવે એક બનાવીએ છે, છેલ્લો બાકી છે તો એ બનાવી નાખીએ. અને આજે શિવેનને પાછી સ્કૂલમાં છે ને લાઇટ નહોતી તો મેસેજ આવ્યો કે વહેલા લેવા જવાનું છે એમ. તો અત્યારે એ હમણાં છૂટી જશે ને હમણાં આવતો થશે એટલે એ પહેલા અમે ફટાફટ વિડીયો બનાવી નાખીએ એટલે પછી કાંઈ વાંધો નહીં, આમથી આમ કરે ને એટલે ઉતાવળ છે આજે વિડીયો બનાવવામાં. તો હવે અમે ચાલુ કરીએ છીએ ને આજે મમ્મીનું સીનમાં એવું છે કે મમ્મીને સૂકી રોટલી આપી છે. રોટલી નથી એટલે અમે છે ને એને થેપલા લઈ લીધા છે કેમ કે રોટલી બનાવવાની બાકી છે. રોટલી બનાવવાની પાછી બાકી છે ને આજે થોડુંક અમારે મોડું થઈ ગયું છે. અને થોડું હું તમને હમણાં બિહાઇન્ડ ધ સીન બતાવું. અહીંયા એક બીજો મોબાઈલ છે ને એ સેટ કરી દઉં એટલે અમુક તમે જે સીન હશે ને એ તમને જોવા મળશે. બાકી કદાચ કાંઈ કાપ કૂપ કરવાના સીન હોય ને એ એમાં તમને જોવા મળશે, પણ પરફેક્ટ જે હશે એ તો જે આ કન્ટિન્યુ વિડીયો જેમાં મૂકીએ છીએ ભાવિને મનુ કરીને એમાં તમને મળશે. બાકી આ વ્લોગ્સ વાળી ચેનલમાં જે નથી કાપેલા સીન છે, જેમાં અમારી ભૂલ થઈ હોય કાંઈ વિડીયોમાં કે એવું કાંઈ હશે એ તમને જોવા મળશે. એટલે એક મોબાઈલ અહીંયા મૂકી દઉં છું હમણાં, એટલે એ તમને મળી જશે ક્લિપ બધી. જો ભાવિન જમવાનું આ શું ઘી વાળી? અરે પણ મમ્મીને ઘી વાળા થેપલા ખાઈને ક્યાં જવું છે? આખો દિવસમાં તો ઘરમાં જ હોય છે અને તમને ઘી વાળા એટલે આપ્યા થેપલા કે તમારે આખો દિવસ બહાર જઈને કામ કરવાનું હોય છે અને તમારે એનર્જીની વધારે જરૂર છે, મમ્મીને થોડી ના જરૂર છે. વાહ ભાઈ વાહ. અરે પણ તને મમ્મીને દેવામાં પ્રોબ્લેમ શું છે? મને કાંઈ વાંધો નથી, તમને ઘી વાળી મળે છે ને તો ચૂપચાપ ખાઈ લો અને મમ્મીને શું કામ કાંઈ જરૂર છે અને તમને જરૂર છે એટલે તમે ખાઓ. તો બિહાઇન્ડ ધ સીન ના અમુક કટકા તમે જોયા હશે. એ વિડીયો બીજી ચેનલમાં આવી ગયા હશે, જે મેં તમને કીધું એમ ભાવિને મનુ કરીને છે. અને આ તો આપણું વ્લોગ્સનું છે એટલે આમાં વ્લોગ ને બીજા મમ્મીના મનીષાના એ રીતના કોમેડી આવતા હોય છે સાસુ વહુને રિલેટેડના. અને આજે જમવામાં છે પાવભાજી. એમાં પાવ તો આ બધા ખાશે, હું ભાખરી અને ભાજી ખાઈશ. એટલે પાવ મને નથી ભાવતા અને મને હકતા પણ નથી, બે રીતના વાંધા છે એમ. એટલે કઈ વાંધો નથી એમ, હદે નહીં એ તો બરોબર જ છે, પણ આમ થાય મને ભાવતા નથી એટલે કોઈ ચિંતા નથી. અને બસ નથી ભાવતા એમ. ભાખરી મજા આવે છે વધારે એટલે ભાખરી ભાજી. હા એ તો સૌથી વધારે મને પ્યોર એકદમ ઓલું સરસ મજાનું કાઠિયાવાડી હોય ને એ તો બહુ ભાવે. સેવ ટમેટાનું શાક, ડુંગળી, પછી ઓલી લસણની ચટણી, છાસ, મરચું, ગોળ અને ભાખરી કે પછી થેપલા પરોઠા એવું કઈ કોઈ ને અરે મજા પડી જાય એમ, જલસો પડી જાય એવું. અત્યારે તો ભાજી અને ભાખરી છે, સાથે સાથે આ ડુંગળીનો સલાડ કર્યો હોય છે ને હજી કરવાનું છે, હજી ચાલુ છે બધું કામકાજ. બાકી છે. હે બાકી છે હજી બધું. એવું છે? હા હજી તો કરું. એટલે ભાજીનું તે બધું કામકાજ બાકી છે. એટલે ભાજીનું બાફવા મૂકી દીધું છે, ગ્રેવી થઈ ગઈ છે. આ સલાડ કરવાનું બાકી છે, થોડુંક બાકી છે, ટમેટા ની બધું હજી સુધારીશ. ઠીક બરોબર બાકી બધું ચાલે છે અને ભાખરી પણ બાકી હશે. હા હવે ભાખરી કરીશ, પછી સલાડ બનાવે. અને અમે ભણાવીને આજે આવી ગયા છીએ. આજ તો વધારે સંખ્યા વધી ગઈ હતી. જે છોકરી અને નાનો ભાઈ આવ્યો હતો ને ગઈકાલે, એના બીજા બે ભાઈઓ મોટા એ પણ આવ્યા હતા અને હજી એક એની બેન. ટોટલ 3 સંખ્યા બીજી વધી એટલે ટોટલ આ ગઈકાલ ને આજ નથી ને 5 સંખ્યા છોકરાઓમાં વધી ગઈ છે. આપણે ઓલા ગરીબ છોકરાઓને ભણાવવા જઈએ એમાં. આજથી હવે રાત્રે ચાલવાનું પણ નક્કી કર્યું છે, કેમ કે હમણાં તો મેં કીધું ને એમ તબિયત પકડી નથી ગઈ એટલે મમ્મી ને મનીષા મંડાઈ પડ્યા કે હવે તો રાત્રે હાલવા જવાનું, કાં તો સવારમાં હાલવા જવાનું. પણ સવારમાં તો ટાઈમ નથી રહેતો એટલે રાત્રે ચાલવાનું નક્કી કર્યું છે. અને એ બધા એમ કે હાલવું તો પડે જ તે એમ. હાલે તો ભૂખ લાગે ને, આખો દિવસ તમે કમ્પ્યુટર ઉપર બેઠા બેઠા કામ કરો તો ખાવાનું તો છે. તારો અવાજ પહોંચતો નહીં હોય કેમ કે આપણે રોડ ઉપર છીએ ને પવન એટલો બધો આવે છે. હા તો પણ હાલવું તો પડે ને, આખો દિવસ કમ્પ્યુટર ઉપર બેઠા બેઠા તો પછી કઈ પાચન થાય જ નહીં, તો પછી પેટની બીમારી થાય ને. એટલે કોક ગાડી વાળાની વાહે એટલે અમે બહુ મોટો રાઉન્ડ મારી લીધો. આમ આખું અમારે આ બાજુના સાઈડમાં રિંગ રોડ જે પડે છે ને, એટલે કદાચ 1.5-2 કિલોમીટર જેવું તો રાઉન્ડ થઈ જ ગયો હશે. અને એ પહેલા જ દિવસે એમ. મમ્મી બહાર હિંચકે બેઠા છે, અમે પહોંચી ગયા ઘરે આટો મારીને હાલીને. અને હવે ઘડીક વાર હિંચકે બેસીએ, સરસ મજાનો ઠંડો પવન ખાઈએ, મજા કરીએ. અને શિવેનને
પૂર્વી બે ગયા છે પાછળ રોટલી આપવા માટે કૂતરાને. બૂટ લઈ આવ્યો ઈ એના. હા, એક નવા બૂટ લાવ્યા છે એ બે. કાલથી ક્રિકેટમાં જવાનો છે, નક્કી કર્યું છે. ઘણા ટાઈમથી હું કહેતો હતો, કદાચ 6-1 મહિનાથી હું કહેતો હતો, પણ આજે મુહૂર્ત આવ્યું એનું અને આજે ઈ હવે નક્કી કર્યું છે કાલથી જાશે. હવે જોઈએ છીએ કે પછી શું થાય છે, ઈ જાય છે કેવી રીતના, ન્યાયને ગમે ન ગમે, સારું ફાવે ન ફાવે, બધું ઉપર પછી જોઈએ, ડિપેન્ડ.